નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે આપણા હાઇડ્રોલિક સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 2 લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ આ ચેપ્ટરની થિયરી કવર કરવા માટે જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ તમે જુઓ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આજે ચેપ્ટર નંબર 2 છે લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. એની અંદર તમારે ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે એની તમને ખબર હોવી જોઈએ. તો મેં અહીંયા એનલિસ્ટ કર્યા છે, એમાંથી હું તમને ઇમ્પોર્ટન્ટ આપી દઉં. એ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારે ખાસ કરી લેવાના રહેશે. ઓકે, હું પણ સમજાવવાનો છું એને. તો સૌપ્રથમ તમે જુઓ, પહેલાં તો બે ડેફિનેશન છે, પ્રેશર અને પ્રેશર હેડ. એ એટલી કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. એના પછી જે આવે છે વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ટોપિકનો, આ ચેપ્ટરનો. વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર. એના પછી તમે જુઓ પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ છે. પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટની અંદર પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક છુપાયેલો છે, એ હું તમને એની જાણ કરી દઈશ જ્યારે ટોપિક આપણે કવર કરીશું ત્યારે. તો સૌપ્રથમ 1 બાય 1 બધા ટોપિક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું જ આવે છે ચેપ્ટરનું જે નામ છે લિક્વિડ પ્રેશર. તો વોટ ડુ યુ મીન બાય લિક્વિડ પ્રેશર? લિક્વિડ પ્રેશરનો મતલબ શું થાય? તો પ્રેશરની ડેફિનેશન તમને ત્યાં આપવામાં આવી છે, તો હું તમને સમજાવું. તો પ્રેશર એટલે એવી વસ્તુ છે દોસ્તો કે કોઈ પણ વેસલ છે, આપણી પાસે પાત્ર છે, એની અંદર જ્યારે કોઈ પણ લિક્વિડ ભરવામાં આવશે, કોઈ પણ લિક્વિડ, ત્યારે આ જે લિક્વિડ ભરવામાં આવે છે ત્યારે એ લિક્વિડ દ્વારા આ જે વેસલ છે એની બધી સરફેસ ઉપર, બધા જ પોઈન્ટ ઉપર એ ફોર્સ લગાડવામાં આવે. શું લગાડવામાં આવે દોસ્તો? ફોર્સ લગાડવામાં આવે. તો આ જે ફોર્સ લગાડવામાં આવે છે, એ ફોર્સ ડિવાઇડેડ બાય એનો એરિયા કરવામાં આવે ત્યારે એ બની જાય છે પ્રેશર P. બરાબર, ગુજરાતીમાં ડેફિનેશન આપી છે, એકમ ક્ષેત્રફળ ઉપર લાગતા બળને શું કહેવામાં આવે? દબાણ કહેવામાં આવે. તો ફોર્સ ડિવાઇડેડ બાય યુનિટ એરિયા ઇઝ નોન એઝ અ પ્રેશર. તો આ પ્રેશરની ડેફિનેશન છે. પ્રેશર હેડ કોને કહેવામાં આવશે? હેડ જ્યારે આવે ત્યારે સમજવાનું હાઇટને રિલેટેડ હશે. તો પ્રેશર હેડ એવી વસ્તુ છે, ઇટ ઇઝ અ વર્ટિકલ ડિસ્ટન્સ ફ્રોમ ડેટમ ટુ ધ ફ્રી સરફેસ ઓફ ધ લિક્વિડ. ડેટમ સરફેસ એટલે કે જ્યાંથી તમે હાઇટ મેઝર કરશો એને ડેટમ કહેવામાં આવતી હોય છે, કે રેફરન્સ લાઇન, સંદર્ભ રેખા. એ ડેટમ લાઇનથી તમારું લિક્વિડ જે લેવલ સુધી ભરેલું હોય એ લેવલ સુધીના વર્ટિકલ ડિસ્ટન્સને, વર્ટિકલ હાઇટને કહેવામાં આવે છે પ્રેશર હેડ. ઓકે, અને પછી પ્રેશર અને પ્રેશર હેડ વચ્ચેનો એક રિલેશન પણ આપણને આપવામાં આવ્યો છે, અને એ રિલેશન આવો બને છે P = WH. આનું જે ડેરિવેશન છે એની કરવાની જરૂર નથી કાંઈ, પણ આ ફોર્મ્યુલા યાદ રાખો, P = WH. પણ જો સ્પેસિફિક ગ્રેવિટી કોઈ અલગ હોય, પાણીની, તો S = 1 હોય. પાણી સિવાય આપણે કોઈ પણ માટે વાત કરતા હોય તો જનરલ ફોર્મ્યુલા બનશે P = WSH. આ ફોર્મ્યુલા, જનરલ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. P = WS અને H. એમાં W શું હશે દોસ્તો? વેઇટ ડેન્સિટી ઓફ અ વોટર. S હશે સ્પેસિફિક ગ્રેવિટી. H હશે વર્ટિકલ હાઇટ, અથવા તો કહી શકો તમે પ્રેશર હેડ. બરાબર, આના એક્ઝામ્પલો પૂછાતા હોય છે. આ ચેપ્ટરમાં બહુ બધા એક્ઝામ્પલો નથી. એક આના કન્વર્ઝનવાળા એક્ઝામ્પલ હોય. તમને પ્રેશર આપેલું હશે તો પ્રેશર હેડ ફાઇન્ડ કરવાનું થાય. પ્રેશર હેડ આપેલું હોય તો એના ઉપરથી પ્રેશર ફાઇન્ડ કરવાનું થાય. આવા એક્ઝામ્પલો આપણે સોલ્વ કરીશું. તો આ બસ પ્રેશર અને પ્રેશર હેડની અંદર બંનેની ડેફિનેશન અને આ ફોર્મ્યુલા તમને યાદ હોવું જરૂરી છે. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપ એક્ઝામ્પલ આવે છે. એક્ઝામ્પલ નહીં દોસ્તો, થિયરી છે, વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર. આ ચેપ્ટરમાંથી પહેલી જ પ્રાયોરિટી જો કોઈને આપવી હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીની અંદર, તો એ આ થિયરીને આપવામાં આવતી હોય છે, વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશરને. તો ચલો, મેં અહીંયા એનલિસ્ટ કરેલા છે વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર. દબાણના પ્રકારો કેટલા છે? તો પહેલું જ છે એટમોસ્ફેરિક પ્રેશર, ગુજરાતીમાં જેને કહેવાય વાતાવરણીય દબાણ. બીજું છે એબ્સોલ્યુટ પ્રેશર, જેને કહેવામાં આવે નિરપેક્ષ દબાણ. પછી છે ગેજ પ્રેશર, એને ગેજ પ્રેશર જ કહે છે. અને વેક્યુમ પ્રેશર, એને નિર્વાત દબાણ અથવા તો ઋણ ગેજ પ્રેશર પણ કહેવાય, નેગેટિવ ગેજ પ્રેશર. ઓકે, તો પહેલાં નામ યાદ હોવા જોઈએ. પછી આ ચારે ચારની ડેફિનેશન તમને ખબર હોવી જોઈએ, અને એની જે ફિગર છે અને એક મેથિકલ ફોર્મ્યુલા છે, મેથેમેટિકલ, એ તમને ખબર હોવી જોઈએ. તો આની હું ડેફિનેશન આપું ને દોસ્તો, એ ડેફિનેશન માટે એક ડાયાગ્રામ દોરવો જરૂરી છે. કારણ કે એટમોસ્ફેરિક પ્રેશરની તો ડેફિનેશન આપણે એમને આપી શકશું,
પણ એના પછીની જે 3 ડેફિનેશન છે ને એક સ્કીમેટિક ડાયાગ્રામ ઉપરથી આપવામાં આવે છે. એ ડાયાગ્રામ તમને પ્રોપર યાદ હોય, સમજેલો હોય તો તમે આરામથી આ 3 એબ્સોલ્યુટ, ગેજ અને વેક્યુમ પ્રેશરની ડેફિનેશન તમે ગોખ્યા વગર આપી શકશો. તો ચાલો પહેલાં મને એટમોસ્ફેરિક પ્રેશરની ડેફિનેશન આપવા દો અને ત્યારબાદ આપણે એ સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરી અને બાકીના 3ની ડેફિનેશન સમજશું. તો એટમોસ્ફેરિક પ્રેશર, વાતાવરણીય દબાણ. આમ જોવા જઈએ તો આપણી આજુબાજુ જે વાતાવરણ છે, હવા છે, અંદર અલગ અલગ જે ગેસીસ છે, એ ગેસીસ કે હવા દ્વારા આપણી ઉપર જે દબાણ લગાડવામાં આવે કે પૃથ્વીની સરફેસ ઉપર જે દબાણ લગાડવામાં આવે એને શું કહેવાય? એટમોસ્ફેરિક પ્રેશર. આ જ વસ્તુ છે. એક્ઝેક્ટ વર્ડની અંદર મારે વાત કરવી હોય તો ટેક્સ્ટબુકની અંદર એવું આપ્યું છે કે ભાઈ પૃથ્વીની આસપાસ હવાનું પડ રહેલું છે ને, હવાનું પડ, એટમોસ્ફેરિક લેવલ છે, અહીંથી 800 કિલોમીટર સુધી આપણી પાસે એર છે, હવા છે. તો એ હવાની અંદર પણ કંઈક વજન હોય અને એ વજનના કારણે પૃથ્વીની સરફેસ ઉપર કે પૃથ્વી પર કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર જે એટમોસ્ફિયર દ્વારા ફોર્સ લગાડવામાં આવે છે એને કહેવામાં આવે છે એટમોસ્ફેરિક પ્રેશર. ઇન શોર્ટ, હવા દ્વારા લાગતું પ્રેશર એને કહેવાય એટમોસ્ફેરિક પ્રેશર. હવે હું તમને વાત કરું આ 3ની વાત. એના માટે એક સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવો જરૂરી છે. તો આરામથી ફિગર ડ્રો કરવાની છે. એકદમ સિમ્પલ ફિગર તમે ડ્રો કરી શકશો, કંઈ જ છે નહીં. આડા લીટા અને ઊભા લીટા કરવાના છે ખાલી. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસથી કામ કરેલા છે. તો આ એક્સ એક્સિસ આપણે આવી રીતના ડ્રો કરતા, જેની વેલ્યુ 0 હોય હંમેશા. તો સમજી લો આ વસ્તુ છે. એને આપણે નામ આપશું એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન. આનું નામ શું આપશું દોસ્તો? આપણે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન. આનો મતલબ શું થયો? કે અહીંયા કોઈ જ પ્રેશર નથી, શૂન્ય અવકાશ છે. જે 800 કિલોમીટર ઉપર અવકાશની અંદર છે ને, ઝીરો ગ્રેવિટી, પ્રેશર જ ના લાગે. આ ઈ લાઇન બતાવે છે કે આ લાઇન ઉપર પ્રેશર જ નથી. આપણે ગ્રાફની અંદર જોતા ને તો આ છે ને એક્સ એક્સિસ ઉપર વાયની વેલ્યુ કેટલી હોય? બધી 0 હોય. પછી અહીંથી જેમ જેમ ઉપર જઈએ એમ વાયની વેલ્યુ 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે. એમ હવે આપણે અહીંથી ઉપર જવાનું છે. આ 0, અહીંયા પ્રેશર જ નથી, શૂન્ય અવકાશ છે. એક બીજી લાઈન ડ્રો કરું છું, અહીંયા તમે સમજજો. બરાબર, આ વેલ્યુ કંઈક આપતું હશે, આપણે ગ્રાફ પ્રમાણે જોઈએ તો 1 2 3 4 એવી રીતના. તો આ છે ને દોસ્તો, મેં વાત કરી છે એટમોસ્ફેરિક પ્રેશરની. આજે મેં લાઈન ડ્રો કરી એ લાઈન કઈ હશે દોસ્તો? એટમોસ્ફેરિક પ્રેશર લાઈન. કારણ કે એની તો કંઈક વેલ્યુ છે એટલે એ લાઈન ઉપર આવે 0 કરતાં. એટમોસ્ફેરિક પ્રેશર લાઈન છે. અને એટમોસ્ફેરિક પ્રેશર કેટલું હોય દોસ્તો એ આપણને ખબર છે અને કોન્સ્ટન્ટ છે, આપણે માપી લીધેલું છે. તમે જુઓ એ પ્રેશર છે, જો કિલો ન્યૂટન પર મીટર ક્યુબ કે જે યુનિટની અંદર આપણે કાયમ મેઝર કરવાનું હોય છે, એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એ યુનિટની અંદર લખું તો 101.43 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલું પ્રેશર હોય છે હવા દ્વારા આપણા ઉપર લાગતું કે પૃથ્વીની સરફેસ ઉપર લાગતું. બરાબર, બીજા અલગ અલગ યુનિટની અંદર તમને પ્રેશર આપેલા છે ઘણા બધા. આ વેલ્યુ ખાસ યાદ રાખવાની થશે, બીજી નહીં રાખો તો પણ ચાલશે. એટલે આ 0 છે વેલ્યુ અહીંયા, અને અહીંયા આ વેલ્યુ કેટલી છે દોસ્તો? 101.43 વાળી વેલ્યુ છે. બસ આ બે આડી લાઈનો આપણે કરી લીધી. હવે કોઈ પણ 2 પોઈન્ટ તમારે એઝ્યુમ કરવાના છે. એક પોઈન્ટ તમારે ઉપર લેવાનો છે, પોઈન્ટ એ. આ પોઈન્ટ એ. પોઈન્ટ બી તમારે કંઈક વચ્ચે લેવાનો છે, બંને લાઈનની વચ્ચે. જો ફિગર કેમ ડ્રો કરવી, ગોખવી નહીં પડે, તમને આરામથી કરી શકશો. એ અને બી પોઈન્ટ, એક ટોપ ઉપર અને બીજો બંનેની વચ્ચે. ચલો, હવે છે ને, હવે આની ડેફિનેશન પણ અહીંથી આપી શકાશે. હવે જો એબ્સોલ્યુટ પ્રેશર કોને કહેવાશે? એબ્સોલ્યુટ પ્રેશર એટલે એવું પ્રેશર દોસ્તો કે જે પ્રેશર એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનના રેફરન્સથી માપવામાં આવે, એ પ્રેશરને કહેવામાં આવે એબ્સોલ્યુટ પ્રેશર. જેમ કે હું આને મેઝર કરું અહીંથી, તો મેં ક્યાંથી પ્રેશર માપ્યું? આ હાઈટ ક્યાંથી માપી દોસ્તો? રેફરન્સ લાઇન કઈ લીધી મેં? એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇન લીધી રેફરન્સ તરીકે, ડેટમ તરીકે. તો આ પ્રેશરને કહેવામાં આવે એબ્સોલ્યુટ પ્રેશર. આ પ્રેશર તમારું શું થઈ ગયું દોસ્તો?
એબ્સોલ્યુટ પ્રેશર થઈ ગયું. એટલે એની ડેફિનેશન જ એવી આપવામાં આવે છે કે જે પ્રેશર એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનના રેફરન્સથી મેઝર કરવામાં આવશે એ પ્રેશરને એબ્સોલ્યુટ પ્રેશર કહેવામાં આવે છે. દેટ્સ ઓલ. તમે આ બી પોઈન્ટ છે એ બી પોઈન્ટનું પણ પ્રેશર જો અહીંથી મેઝર કરો એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનના રેફરન્સથી, તો એ પ્રેશર પણ શું બને છે દોસ્તો? એબ્સોલ્યુટ પ્રેશર. આ બંને એબ્સોલ્યુટ પ્રેશર છે કારણ કે ક્યાંથી મેઝર કરવામાં આવ્યું છે? એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર લાઇનના રેફરન્સથી મેઝર કરવામાં આવ્યું છે એટલા માટે. ઓકે, તો એબ્સોલ્યુટ પ્રેશરની ડેફિનેશન એવી રીતના. બાકી બધા ગેજ અને વેક્યુમ પ્રેશર. તો ગેજ પ્રેશર કોને કહેવામાં આવે? તો જે પ્રેશર એટમોસ્ફેરિક લાઇનના રેફરન્સથી માપવામાં આવે. ક્યાંથી માપશું આપણે દોસ્તો? એટમોસ્ફેરિક પ્રેશર લાઇનના રેફરન્સથી માપવામાં આવે એવા બધા જ પ્રેશરને શું કહેવામાં આવે? ગેજ પ્રેશર કહેવામાં આવે. અને મુખ્યત્વે ગેજ પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશર લાઇનથી ઉપરના હોય એને કહેવામાં આવે. અને જે નીચે હોય એને કેવા પ્રેશર કહેવામાં આવે? વેક્યુમ પ્રેશર કહેવામાં આવે. જેની રેફરન્સ લાઇન તો એટમોસ્ફેરિક પ્રેશર લાઇન જ હશે, પણ જો એનાથી ઉપર મેઝર કરશો તો ગેજ અને નીચે મેઝર કરશો તો વેક્યુમ પ્રેશર બનશે. તો આ છે તમારું ગેજ પ્રેશર દોસ્તો, અને આ છે તમારું વેક્યુમ પ્રેશર. તો આ તમારો સ્કીમેટિક ડાયાગ્રામ પૂરો થઈ ગયો. આટલું જ કામ કરવાનું છે તમારે, બરાબર? એટલે આ ત્રણેયની ડેફિનેશન પણ આના ઉપરથી જ આપવામાં આવી છે કે કોના રેફરન્સથી તમે પ્રેશર માપો છો એના હિસાબે તમારે આની ડેફિનેશનો આપવાની છે. ઓકે, તો આ પ્રમાણે ડેફિનેશન કરવાની છે બધાની, અને એક સ્કીમેટિક ડાયાગ્રામ કરવાનો છે, અને એક મેથેમેટિકલ ફોર્મ્યુલા જુઓ એ હું તમને સમજાવું. ચલો, પી એબ્સોલ્યુટના ફોર્મની અંદર આપણે ફોર્મ્યુલા લખીએ. પી એબ્સોલ્યુટ પ્રેશર એટલે કેવી રીતના લખી શકીએ? પી એ બી સી ઇઝ ઇક્વલ્સ ટુ, આ એબ્સોલ્યુટ પ્રેશર છે દોસ્તો અહીંથી અહીં સુધીનું. તો એમાં અહીંથી અહીં સુધીનું પ્રેશર તો કેટલું છે? એટમોસ્ફેરિક પ્રેશર છે, બરાબર? એટમોસ્ફેરિક પ્રેશર લાઇન સુધીનું પ્રેશર કેટલું કહેવાય? એટમોસ્ફેરિક. તો એને લખું પી એટમોસ્ફેરિક. પછી એનામાં હું આ ગેજ પ્રેશર ઇન્ક્લુડ કરી દઉં, બરાબર? ટોટલ લાઇન મારે જોઈએ છે તો આટલી એટમોસ્ફેરિક લાઇન પ્લસ આ ગેજ લાઇન, તો મને ટોટલ લાઇન મળી જાય. એટલે પી ગેજ, તો પી એબ્સોલ્યુટ મળે. એટમોસ્ફેરિક પ્લસ ગેજ ઇઝ ઇક્વલ્સ ટુ એબ્સોલ્યુટ પ્રેશર. હવે આ વેક્યુમવાળા કેસ માટે મારે લખવું હોય તો પણ લખી શકું. પી એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ્સ ટુ એબ્સોલ્યુટ પ્રેશર એટલે કે મારે આટલું જ માપ જોઈએ છે બીના કેસ માટે. તો ટોટલ કેટલું છે? આ એટમોસ્ફેરિક લાઇન સુધીનું એટમોસ્ફેરિક પ્રેશર. એમાંથી વેક્યુમ પ્રેશર મારે શું કરવું પડે? માઇનસ કરવું પડે, તો મને મળી જાય. તો પી એટમોસ્ફેરિક માઇનસ પી વેક્યુમ, અથવા તો એને નેગેટિવ ગેજ પણ કહેવામાં આવે. આગળ નેગેટિવ સાઇન છે એટલે ગેજ પણ લખી શકો. એટલે આ બંનેને કમ્બાઈન કરીને લખવું હોય તો ખાલી અહીંયા પ્લસ ને માઇનસનો જ ફરક પડે છે. તો એકની અંદર જ પ્લસ માઇનસ કરીને તમે લખી શકો છો, અલગથી આ લખવાની જરૂર રહેતી નથી. તો પી એબ્સોલ્યુટ ઇઝ ઇક્વલ્સ ટુ એટમોસ્ફેરિક પ્લસ ઓર માઇનસ પી ગેજ. આ તમારે યાદ રાખવાનું થાય. ઓકે દોસ્તો, તો આ વસ્તુ છે. આનો નાનકડો એક્ઝામ્પલ 2 માર્ક્સની અંદર ઘણી વખત પૂછાઈ જતો હોય છે. તો એમાં પી એટમોસ્ફેરિકની વેલ્યુ તમારે 101.43 યાદ રાખવી પડશે. એ આપેલી નહીં હોય. તમને ગેજ આપવામાં આવે એમાંથી એબ્સોલ્યુટ ફાઇન્ડ કરવાનું કે, અથવા એબ્સોલ્યુટ આપવામાં આવે એનાથી ગેજ ફાઇન્ડ કરવાનું કે. એટમોસ્ફેરિકની વેલ્યુ તમારે 101.43 કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર યાદ રાખવાની થશે. ઓકે, તો આ કન્સેપ્ટ હતો વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આ ચેપ્ટરનો. ચાલો હવે આપણે આગળ વધીએ અને પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટની અંદર આગળ જશું. પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ ચેપ્ટરનો બીજો પાર્ટ. કારણ કે નામમાં જુઓ તમે શું છે? લિક્વિડ પ્રેશર. તો એની પ્રેશરની આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી, અને હવે આવે છે એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ. તો પ્રેશર મેઝરમેન્ટ કેવી રીતના કરવામાં આવતું હશે? તો પ્રેશર મેઝરમેન્ટ કરવામાં આવે છે અલગ અલગ સાધનો વડે, ઇક્વિપમેન્ટ વડે. તો મેઇનલી 2 ઇક્વિપમેન્ટ છે દોસ્તો આપણી પાસે. એક છે મિકેનિકલ ગેજ અને બીજા છે મેનોમીટર્સ, બરાબર? આ મિકેનિકલ ગેજ ને આ બધા મેનોમીટર્સ. તો મેનોમીટર્સની અંદર પણ લોટ્સ ઓફ ટાઈપ મેનોમીટર આપણી પાસે અવેલેબલ છે. તો એમાં પીઝોમીટર, સિમ્પલ યુટ્યુબ મેનોમીટર, ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર, ઇન્વર્ટેડ યુટ્યુબ મેનોમીટર અને માઇક્રો મેનોમીટર. આ ટાઈપ્સ ઓફ મેનોમીટર. અને અહીંયા મિકેનિકલ ગેજની અંદર જુઓ તો BD, BD એમ 4 યાદ રાખવાના થશે.
બોર્ડોન ટ્યુબ, ડાયાફ્રામ, બેલો પ્રેશર અને ડેડ વેઇટ પ્રેશર ગેજ. તો આ ચારે ચાર દોસ્તો મિકેનિકલ ગેજ અને આ 5 લખ્યા છે મેનોમીટર્સ. આ નામ તમે ગોખી નાખજો. 3 માર્ક્સની અંદર આ નામ એનલિસ્ટ કરવાનું પૂછાય છે. અને પછી ઘણી બધી વખત તો આ બધા નામ એનલિસ્ટ કરવાનું પૂછે અને પછી એકાદું મેનોમીટર એક્સપ્લેન કરવાનું પણ કે ડિટેલની અંદર, તો એવું પણ પૂછી શકે છે. તો એકદમ ઇઝી છે દોસ્તો, તમે જોશો તો તમને આરામથી ખ્યાલ આવી જશે. પીઝોમીટર છે એ સિમ્પલ એલ શેપની ટ્યુબ છે, બરાબર. તમને હું થોડીક ઉપરથી માહિતી આપું. પીઝોમીટર શું છે દોસ્તો? તો પીઝોમીટરનું તમે જોશો ફિગર એ આવી રીતના સિમ્પલ એલ શેપની ટ્યુબ છે. આ તમારી પાઇપલાઇન હશે, એ પાઇપલાઇનની અંદર રિવર્સ એલ શેપની ટ્યુબ તમે ગોઠવી નાખો. આ તમારું થઈ ગયું પીઝોમીટર, બરાબર. જે લિક્વિડ આની અંદરથી પાસ થતું હશે તો તમે જ્યારે પીઝોમીટરને એની અંદર જોઈન્ટ કરશો તો પીઝોમીટરમાં પણ અમુક હાઇટ સુધી એ લિક્વિડ આવી જશે. તમારે આની હાઇટ મેઝર કરવાની છે કે કેટલી હાઇટ સુધી વોટર એ ઉપર ચડ્યું. આ હાઇટ તમારી પાસે આવી જાય તો આપણી પાસે ફોર્મ્યુલા હતું P=WSH. તો એ Hની વેલ્યુ પુટ કરી દેવાની. S એટલે અહીંયા જે લિક્વિડ છે એની સ્પેસિફિક ગ્રેવિટી પુટ કરી દેવાની અને W એટલે 9.81. તો આ પીઝોમીટરની મદદથી તમને શું મળી જશે? પ્રેશર, બરાબર. આટલી ઇઝી વસ્તુ છે. તો થિયરીની અંદર કહે તો થોડુંક ડિટેલમાં એક્સપ્લેન કરવાનું કે ભાઈ એનો એક એન્ડ છે એટમોસ્ફિયરમાં ઓપન હોય છે, બીજો એન્ડ છે એ પાઇપ સાથે કનેક્ટેડ હોય છે, સિમ્પલ એલ શેપની ટ્યુબ છે. અને પછી એની લિમિટેશન પણ ખાસ પૂછે છે. લિમિટેશન ખાસ સમજજો દોસ્તો. લિમિટેશન પીઝોમીટરની પૂછાય છે અલગથી પણ 2 માર્ક્સની અંદર. તો લિમિટેશન છે 2 આપેલી છે, 1 and 2. પહેલી લિમિટેશન એ છે કે તમે પીઝોમીટરની મદદથી માત્ર ને માત્ર લો કે મીડિયમ રેન્જના જ પ્રેશર મેઝર કરી શકો છો. લો કે મીડિયમ રેન્જના જ, હાઈ પ્રેશર તમે મેઝર કરી શકો નહીં. કારણ એ છે કે હાઈ પ્રેશર તમારે મેઝર કરવા હોય તો આ ટ્યુબની હાઇટ બહુ જ રાખવી પડે અને એ પ્રેક્ટિકલી એટલી પોસિબલ હોતી નથી. એટલે તમે મીડિયમ કે લો લેવલના પ્રેશર મેઝર કરી શકો, એકદમ હાઈ લેવલના પ્રેશર તમે મેઝર ન કરી શકો. કારણ કે હાઈ પ્રેશર હોય તો અહીંથી આમ પાણી તો બહાર જ આવી જશે, ઓવરફ્લો થઈ જશે, એટલે એની કેપેસિટી નથી પીઝોમીટરની. એટલે બરાબર હાઈ પ્રેશર મેઝર કરી શકવાના નથી, હાઈ પ્રેશર નહીં મેઝર કરી શકો. સેકન્ડ એવી છે લિમિટેશન કે તમે આ પીઝોમીટરની મદદથી એટમોસ્ફેરિક પ્રેશર કરતાં નાની વેલ્યુના પ્રેશર એટલે કે વેક્યુમ પ્રેશર, આપણે જે વાત કરીએ વેક્યુમ પ્રેશર મેઝર કરી શકશો નહીં. કારણ એનું એ છે કે આ એટમોસ્ફેરિકની અંદર આ હવાની અંદર ખુલ્લો છેડો છે. તો જો એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઓછું પ્રેશર હોય તો શું ઘટના બને? થોડુંક પ્રેક્ટિકલી વિચાર કરજો. એટમોસ્ફેરિક પ્રેશર અહીંયા લાગતું જશે હવાથી. જો એટમોસ્ફેરિક પ્રેશરની વેલ્યુ જે છે આ પીની વેલ્યુ વધારે હોય તો પાણી કે જો કોઈ પણ લિક્વિડ હોય ને એને અહીંયાથી આમ બહાર ઊંચું આવવા જ ન દે, અહીંયા હાઇટ પકડવા જ ના દે. કારણ કે ઉપરથી જે દબાણ આવે છે એ વધારે છે અને અહીંના જે દબાણ છે એ ઓછું છે, તો અહીંયા હાઇટ તમને જોવા જ ન મળે. એટલે તમે છે ને એટમોસ્ફેરિક કરતાં ઓછી વેલ્યુવાળું પ્રેશર તમે આની મદદથી ન માપી શકો, બરાબર. અહીંયા તમને હાઇટ મળવી જોઈએ તો જ તમે માપી શકશો. ને હાઇટ ક્યારે મળે? તો આ જે પ્રેશર હશે આનું પ્રેશર એ વધારે હોય અને આ પ્રેશર ઓછું હોય તો જ હાઇટની અંદર લિક્વિડ જઈ શકે ઉપર. એટલે આ કન્સેપ્ટ આવે છે કે ભાઈ તમે આની મદદથી વેક્યુમ પ્રેશર માપી શકવાના નથી. તો આ બે લિમિટેશન હતી. હવે એને દૂર કરવી હોય તો કેવી રીતના કરી શકાય? તો માણસે થોડુંક ભેજું કસ્યું અને એક નવી અપડેટ લઈ આવ્યા, સિમ્પલ યુટ્યુબ મેનોમીટર. આ પીઝોમીટર તો દોસ્તો એકદમ પહેલાંનું સૌથી પહેલું જ હતું પ્રેશર માપવા માટેનું, એકદમ પહેલાંમાં પહેલું સાધન. એનામાં પછી અપડેટ કરતા ગયા તો પહેલી જ અપડેટ આવી સિમ્પલ યુટ્યુબ મેનોમીટરની. તો સિમ્પલ યુટ્યુબ મેનોમીટર એક જ તમને સમજાવું છું, બાકીના પછી તમારે જાતે સમજવાના રહેશે. એટલે અહીંયા તમે બરાબર ધ્યાન આપીને સમજી લેજો કેવી રીતના કામ થાય. સિમ્પલ યુટ્યુબ મેનોમીટર તો એક યુ શેપની ટ્યુબ એની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, તમે જોઈ શકશો. આ પ્રમાણે હોય છે સિમ્પલ યુટ્યુબ મેનોમીટર દોસ્તો. એની અંદર એક ઓલરેડી એક લિક્વિડ ભરેલું જ હોય છે, પહેલેથી જ લિક્વિડ ભરવામાં આવે અને એ લિક્વિડ એવું હોવું જોઈએ કે જે આ પાઇપની અંદર લિક્વિડ પાસ થતું હશે એના કરતાં વજનમાં હેવી હોવું જોઈએ.
ટેકનિકલી રીતે કેવું હોય તો એની સ્પેસિફિક ગ્રેવિટી અહીંના લિક્વિડ કરતાં વધારે હોવી જોઈએ એવું લિક્વિડ તમારે ભરવાનું હોય. તો સૌથી વધારે સ્પેસિફિક ગ્રેવિટી કયા લિક્વિડની છે? મર્ક્યુરીની. અને મર્ક્યુરીની કેટલી છે સ્પેસિફિક ગ્રેવિટી? 13.6. કેટલી છે દોસ્તો? 13.6. હાઈએસ્ટ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ એની લિક્વિડ ઇઝ અ મર્ક્યુરી. તો અહીંયાથી છે ને દોસ્તો પહેલેથી જ મર્ક્યુરી ભરવામાં આવતું હોય છે. પહેલેથી જ મર્ક્યુરી ભરી દે છે અહીંયા. અને એ પહેલેથી જે લિક્વિડ ભરેલું હોય છે લિક્વિડને એક સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે, મેનોમેટ્રિક ફ્લુઇડ. આ દોસ્તો યાદ રાખજો, તમને વાયવામાં પૂછી શકે વોટ ઇઝ મેનોમેટ્રિક ફ્લુઇડ. તો પહેલેથી જ ઇનબિલ્ટ જે યુટ્યુબની અંદર ભરેલું હશે એને શું કહેશો તમે? મેનોમેટ્રિક ફ્લુઇડ. અને મેનોમેટ્રિક ફ્લુઇડ તરીકે શું લેવામાં આવે છે? મર્ક્યુરી. બરાબર. જ્યારે એ પાઇપને આ મેનોમીટર છે યુટ્યુબ, એને જ્યારે તમે આની અંદર કનેક્ટ કરશો અહીંયા, એટલે અહીંનું જે લિક્વિડ હશે એને દબાણ કરશે એટલે આ છેડો નીચે જશે, આ છેડો ઉપર જશે, એટલે આવી કંઈક સિચ્યુએશન રહેશે. બરાબર. તો હવે આમાં થોડીક ટર્મિનોલોજી સમજજો. ડેટમ લાઇન તરીકે આપણે આ રેફરન્સ લાઇન લેશું કે જ્યાં આપણું પાઇપનું લિક્વિડ અને મર્ક્યુરી ભેગા થતા હોય તે. એ આપણી શું બનશે? ડેટમ. ઇક્વેશન કેવી રીતના લખવા? ટેક્સ્ટબુક કરતાં અલગ રીતે લખાવીશું, એકદમ ઇઝી. સમજજો. આ જે હાઇટ છે એને આપણે H1 કહેશું અને આ જે હાઇટ છે એને આપણે H2 કહેશું. હંમેશા ડેટમ લાઇનથી જ મેઝર કરવામાં આવે. બરાબર. આ કહેવાય તમારી રાઇટ લિમ્બ. લિમ્બ ગુજરાતીમાં એને છેડો કહી શકો. અને આ છે તમારી લેફ્ટ લિમ્બ. ઓકે. હવે મારે આના માટે પ્રેશરનું ફોર્મ્યુલા ડિરાઈવ કરવું હોય તો એકદમ ઇઝી ટેક્સ્ટબુક કરતાં, અને કાયમ બાકીના જે ડિફરન્શિયલ ઇન્વર્ટેડ છે એની અંદર પણ તમે આ જ કન્સેપ્ટથી કામ કરી શકશો. તો એકદમ ધ્યાન આપજો. કન્સેપ્ટ એવો છે કે ડેટમ લાઇન ઉપર બધી જ જગ્યાએ પ્રેશર સરખા હોય. તો હું આ પોઈન્ટ પાસે પ્રેશર ફાઇન્ડ કરીશ, આ પોઈન્ટ પાસે પ્રેશર ફાઇન્ડ કરીશ અને બંનેને હું ઇક્વેટ કરીશ એટલે મારું કામ પતી જશે. તો જોજો દોસ્તો, બરાબર ધ્યાન આપજો. પ્રેશર ઇન લેફ્ટ લિમ્બ. લેફ્ટ લિમ્બ એટલે ડાબી બાજુના છેડામાં પ્રેશર. તો પ્રેશર લખવામાં કેવી રીતના આવે છે એ વિશેષ ધ્યાન આપવાનું છે. હવે અહીંયા પ્રેશર કોના તરફથી આવશે આપણને? તો H1 હાઇટની અંદર જે આ લિક્વિડ ભરેલું છે એના તરફથી પ્રેશર આવશે, પ્લસ આ જે પાઇપલાઇનની અંદર પ્રેશર વોટર કે કોઈ પણ લિક્વિડ છે તો એના તરફથી આવશે. તો આનું જે પ્રેશર હશે ને એને સિમ્પલી આપણે HA કરીને લખશું. શું કરીને લખશું દોસ્તો? H. આ A નામ આપી દઈએ તો HA પ્લસ આનું પ્રેશર કેવી રીતના લખવાય? જે હાઇટની અંદર હશે એ. તો સિમ્પલ યાદ રાખવાનું, એની સ્પેસિફિક ગ્રેવિટી ગુણ્યા હાઇટ કરવાની. તો એની સ્પેસિફિક ગ્રેવિટી દોસ્તો આપણે S1 કહી દઈએ, આ મર્ક્યુરીની આપણે S2 કહી દઈએ. તો S1 ઇન્ટુ H1 આ એનું પ્રેશર લખાય. હાઇટની અંદર જ્યારે હશે ત્યારે પ્રેશર ઓલવેઝ આવી રીતના લખાશે. આ બધા મેનોમીટરની અંદર આ જ કન્સેપ્ટ વપરાશે એટલે ધ્યાનથી સાંભળો. આ લેફ્ટ લિમ્બની અંદર મેં લખ્યું. હવે આવું જ હું રાઇટ લિમ્બની અંદર લખું, પ્રેશર ઇન રાઇટ લિમ્બ. ચાલો, રાઇટ લિમ્બની અંદર તો આ હાઇટના કારણે જ પ્રેશર આવશે, બીજો તો કંઈ આ છેડો કનેક્ટેડ જ નથી. તો અહીંયા જે તમારું આવશે પ્રેશર એ શું લખીશ? S2 અને H2, કારણ કે સ્પેસિફિક ગ્રેવિટી મેનોમેટ્રિક ફ્લુઇડ S2 ની આવશે અને હાઇટ કેટલી છે? H2. બરાબર. હવે આ બંને કેવા હોય? ઇક્વલ હોય, કારણ કે બંને ડેટમ લાઇન ઉપર આવેલા પોઈન્ટ છે. તો બંનેને આપણે ઇક્વેટ કરી દઈએ દોસ્તો. તો શું થશે? HA પ્લસ S1 H1 ઇઝ ઇક્વલ્સ ટુ S2 H2. તો આમાં HA ને સબ્જેક્ટ બનાવો દોસ્તો, પ્રેશર હેડ મળશે તમને ડાયરેક્ટલી S2 H2 માઇનસ S1 H1. આ ફોર્મ્યુલા તમને ડિરાઈવ કરીને આપ્યું છે. ઓકે. અને પ્રેશર હેડ મળી જાય એના ઉપરથી પ્રેશર જોતું હોય તો P ઇઝ ઇક્વલ્સ ટુ WSH. આ Hની વેલ્યુ અહીંયા પુટ કરી દેવાની તો P પ્રેશર તમને કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરની અંદર પણ મળી જાય. તો આ પ્રમાણે કામ કરવાનું છે. ડિફરન્શિયલ યુટ્યુબ, ઇન્વર્ટેડ, માઇક્રોમીટર આપણને નથી ડિટેલમાં એક્સપ્લેન કરવાનું, પણ ડિફરન્શિયલ અને ઇન્વર્ટેડ આપેલું છે. ટેક્સ્ટબુકની અંદર વ્યવસ્થિત એ સમજશો તો તમને આરામથી આવડી જશે. એટલા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી કે જે દર વખતે પૂછાય છે, પણ ક્યારેક છૂટાછવાયા પૂછી શકે છે. મિકેનિકલ ગેજની અંદર આપણને માત્ર બર્ડન ટ્યુબ પ્રેશર ગેજ આપવામાં આવ્યું છે, બાકીના કોઈ આપવામાં નથી આવ્યા. તો બર્ડન ટ્યુબ પ્રેશર ગેજની ફિગર
એનું કન્સ્ટ્રક્શન એનું વર્કિંગ એ તમારે સમજી લેવાનું છે. તો આરામથી તમારું આ ચેપ્ટર સારામાં સારી રીતના પૂરું થશે. તો આ થિયરીની અંદર આટલું જ છે દોસ્તો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટનું વાત કરું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર અને ઇક્વિપમેન્ટ મેઝર કરવાનું જે એનલિસ્ટ કરવાનું છે એ બે મોસ્ટ આઈએમપી છે. તો આટલું બરાબર વ્યવસ્થિત તૈયાર કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ મેનોમીટરના એઝ વેલ એઝ આ જે ફોર્મ્યુલા છે P = WSH એના. તો એ વિડીયો જોવાનું પણ ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અગેઇન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.